શ્રીમતી ડોક્ટર વિમલા ડિસોઝાના માર્ગદર્શન હેઠળ ઋણ ઉતારવાનો પ્રયત્ન ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવી હતી. વેસુ ખાતેની એસટીજે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દાદા દાદી નાના નાની એવા વટ વૃક્ષ સમાન છે કે એમની છત્રછાયામાં આપણે સલામતી મહેસૂસ કરીએ છીએ. આવા વડલાઓ સમાન વડીલોનું ઋણ આપણે ક્યારેય ઉતારી નહીં શકીએ. શાળાના આચાર્ય શ્રીમતી ડોક્ટર વિમલા ડિસોઝાના માર્ગદર્શન હેઠળ આ ઋણ ઉતારવાનો પ્રયત્ન ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બ્રાહ્મણોને બોલાવી મંત્રોચ્ચાર સાથે સાત્વિક વાતાવરણમાં દાદા દાદી નાના નાનીનું પૂજન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોએ દાદા દાદી નાના નાનીની આરતી કરી તેમની પ્રદક્ષિણા કરી હતી. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં દાદા દાદી નાના નાની ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના સંસ્કાર સિંચન માટે કોઈ પણ પ્રકારના કાર્યક્રમ હોય તો અમારા ટ્રસ્ટીશ્રીઓ હંમેશા અમને સહકાર મળી રહે છે. શાળા મેનેજમેન્ટ હંમેશા આવા કાર્યક્રમને પ્રોત્સાહિત કરતું રહે છે. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રીમતી ડોક્ટર વિમલા ડિસોઝાએ દરેક દાદા દાદી નાના નાનીને તેમનો કિંમતી સમય કાઢી પોતાના બાળક માટે કાર્યક્રમમાં હાજર રહેવા બદલ આભાર માન્યો હતો. નમસ્કાર. myself રશ્મિ મેવાડા from SDJ International School. અમારી શાળા SDJ International School ગુજરાત બોર્ડ વેસુ. અમારી શાળામાં આપણી હિન્દુ સંસ્કૃતિને સાચવવા માટેની ઘણા પ્રયત્નો અમે નાના મોટા કરતા જ રહેતા હોઈએ છીએ. આજે અમારે ત્યાં ગ્રેન્ડ પેરેન્ટ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં દાદા દાદી નાના નાની આવીને પોતાના બાળકોને મળે, પ્લસ બાળકો દાદા દાદીનું પૂજન કરે. એ આપણી સંસ્કૃતિ, આપણા જે વડીલો છે એ આપણી ધરોહર, આપણા એક પરિવારનું જે મૂળ કહેવાય તે દાદા દાદીને આજકાલ જે વિદ્યાર્થીઓ ભૂલતા જાય છે, તો એનું મહત્ત્વ જળવાઈ રહે તે માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં બાળકોએ દાદા દાદીના પગ ધોઈને એમનું પૂજન કર્યું, એમની આરતી ઉતારી, પ્રદક્ષિણા કરી અને સાથે સાથે અમે આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય તેના માટે મહારાજશ્રીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમના મંત્રોચ્ચારથી વાતાવરણ એકદમ સાત્વિક બની ગયું હતું અને કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો હતો. દાદા દાદીઓને એટલું બધું સારું ફીલ થયું કે અમને બોલાવવામાં આવ્યા. અમને ક્યાંય આવો અનુભવ મળ્યો નથી જે અમને આ સ્કૂલમાં મળ્યો છે. ધન્યવાદ.